ગુડ મોર્નિંગ ઓલ ડિયર સ્ટુડન્ટ્સ, કેમ છો? મજામાં ને? ધોરણ 12 સાયન્સના બાયોલોજીના પ્રકરણ નંબર 12ના આજના લેક્ચરમાં આપ સૌનું સ્વાગત છે. મિત્રો, લાસ્ટ લેક્ચરની અંદર આપણે જે બીટી કપાસ છે તેના વિશેની માહિતી મેળવેલ હતી. હવે આજે આપણે જોવાનું છે પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ, પેસ્ટ રેસિસ્ટન્ટ પ્લાન્ટ્સ. આપણે જે બાયોટેકનોલોજી છે તેનું પ્રયોજન ખેતીવાડીની અંદર કઈ જગ્યાએ થાય છે તે ભણી રહ્યા છીએ કે ખેતીવાડીમાં બાયોટેકનોલોજીના પ્રયોજનો છેલ્લા 2-3 લેક્ચરથી આપણે તે ભણતા આવીએ છીએ. હવે આપણે આ જે લાસ્ટ ટોપિક છે એની અંદર પૂરું થઈ જશે કે ખેતીવાડીમાં જે બાયોટેકનોલોજીનો પ્રયોજન છે તે. ત્યારબાદ આપણે સ્ટાર્ટ કરશું કે ઔષધશાસ્ત્રમાં બાયોટેકનોલોજીનો પ્રયોજન શું છે તે. તો ખેતીવાડીની અંદર આપણે બીટી કપાસ કે જે જીવાત પ્રતિકારક જંતુ પ્રતિરોધક પાક છે તેના વિશેની માહિતી મેળવેલ છે. હવે આપણે જોવાનું છે સેકન્ડ, પેસ્ટ પ્રતિકારક વનસ્પતિ. આપણે એક વિષયની માહિતી પૂર્ણ કરેલ છે બીટી કપાસ કે જે કેનું ઉદાહરણ છે? જીવાત પ્રતિકારક અથવા તો જંતુ પ્રતિરોધક પાક અથવા તો છોડ તેનું ઉદાહરણ છે. હવે આવે છે પેસ્ટ પ્રતિકારક વનસ્પતિ, પેસ્ટ રેસિસ્ટન્ટ પ્લાન્ટ્સ. તો સૌપ્રથમ તો પેસ્ટ એટલે શું? પેસ્ટ પ્રતિકારક આપણે ભણીએ છીએ તો આપણને ખ્યાલ હોવો જોઈએ કે પેસ્ટ એટલે શું. તો મિત્રો, પેસ્ટ એટલે શું? તો પેસ્ટ એક પરોપજીવી છે કે જે યજમાનની અંદર રહી અને એનું જીવન ગુજારે છે. તો આ પેસ્ટ એટલે શું? તો એક પ્રકારનું પરોપજીવી કે જે યજમાનના દેહમાંથી પોષણ મેળવે છે. હવે પરોપજીવીની વાત કરીએ તો પરોપજીવી 2 પ્રકારના હશે, બાહ્ય પરોપજીવી અને અંતઃપરોપજીવી. બાહ્ય પરોપજીવી એવા હશે કે જે યજમાનના સજીવ છે, જે યજમાનનું શરીર છે તેના બહારથી પોષણ મેળવતા હોય તો એને બાહ્ય પરોપજીવી કહે છે. યજમાનનું સજીવ છે જે યજમાનના શરીરના અંદર દાખલ થઈ અને જે પોષણ મેળવે તેને અંતઃપરોપજીવી કહે છે. તો આમ પેસ્ટ એટલે કે એક પ્રકારનું પરોપજીવી કે જે યજમાનને શું કરે છે? એમાંથી પોષણ મેળવે છે. એમાં બાહ્ય પરોપજીવી અને અંતઃપરોપજીવી યજમાનના શરીરની અંદર પોષણ મેળવે અંદર રહીને તો અંતઃપરોપજીવી, યજમાનના શરીરમાંથી બહારથી પોષણ મેળવે તો બાહ્ય પરોપજીવી. તેના વિશેની આપણે સંપૂર્ણ માહિતી 13મા પ્રકરણની અંદર પણ ભણી ગયા છીએ. પરંતુ આપણે અહીંયા વનસ્પતિની વાત થાય છે તો પેસ્ટ એટલે કે જે આ પરોપજીવી છે કે જે વનસ્પતિના દેહની બહારથી જો પોષણ મેળવતી હશે તો એને બાહ્ય કહેશે, ને જો વનસ્પતિના દેહની અંદર તે જઈ અને પોષણ મેળવતી હશે તો એને કહેશે અંતઃપરોપજીવી. તો આપણને પેસ્ટ વિશેનો ખ્યાલ આવી ગયો છે કે પેસ્ટ એક પરોપજીવી છે કે જે યજમાનના સજીવ છે, યજમાનનું શરીર છે તેમાંથી પોષણ મેળવે છે. ક્લિયર આટલું? હવે ત્યારબાદ આગળ જોઈએ કે વનસ્પતિની વાત થાય છે તો આ પરોપજીવીઓ છે કે જે વનસ્પતિઓને નુકસાન કરે છે, વનસ્પતિઓમાંથી પોષણ મેળવે છે. તો આપણે એવી વનસ્પતિ બનાવવાની છે કે જે આ પેસ્ટ છે તેનો પ્રતિકાર કરે, એટલે કે આ પેસ્ટ છે તેના શરીરની અંદર આવવા ન દે અને એને જે નુકસાન થાય છે તે નુકસાન થતું બચાવે. તો આપણે એના વિશેનો આજ અભ્યાસ કરવાનો છે. જેવી રીતે આપણે જંતુ પ્રતિરોધક છોડ જોયા છે એ જ રીતે અહીંયા પેસ્ટ પ્રતિકારક વનસ્પતિઓ છે તે આવે છે. તો સ્ટાર્ટ કરીએ કે કેટલાક સૂત્રકૃમિઓ માનવ સહિત ઘણા પ્રાણીઓ અને કેટલાય પ્રકારની વનસ્પતિઓ પર પરોપજીવી તરીકે હોય છે. હવે સૂત્રકૃમિઓ એટલે શું? આપણને ખબર છે કે 11મા ધોરણની અંદર આવી ગયું છે કે સૂત્રકૃમિ એક સમુદાય છે અને આ સૂત્રકૃમિ સમુદાયના પ્રાણીઓ પરોપજીવી તરીકે જીવન ગુજારે છે. તો હવે કેટલાક સૂત્રકૃમિઓ એવા છે કે તે મનુષ્ય સહિત ઘણા પ્રાણીઓમાં અને કેટલાય પ્રકારની વનસ્પતિઓ પર શું કરે છે? પરોપજીવી તરીકે જીવન ગુજારે છે. એટલે કે સૂત્રકૃમિના અમુક એવા સભ્યો એવા છે કે તે મનુષ્યની અંદર પણ પરોપજીવન ગુજારે છે, મનુષ્ય સહિતના બીજા કોઈ અન્ય પ્રાણીઓ છે તેમાં પણ પરોપજીવન ગુજારે છે અને વનસ્પતિઓ છે તેના ઉપર પણ પરોપજીવન ગુજારે છે. હવે એમાંથી સૂત્રકૃમિનું એક નામ છે સૂત્રકૃમિ મેલાઇડેગાઇન ઇન્કોગ્નિસિયા. બરોબર, નામ યાદ રાખજો, મેલાઇડેગાઇન ઇન્કોગ્નિસિયા. ક્યાં કરે છે? તો તમાકુના છોડના મૂળ ઉપર ચેપ લગાડીને તેના ઉત્પાદનને ખૂબ જ ઘટાડી દે છે. તો મિત્રો, સૂત્રકૃમિ છે, સૂત્રકૃમિ કોને ચેપ લગાડે છે? વનસ્પતિને. કઈ વનસ્પતિ? તમાકુનો છોડ. અને તમાકુના છોડનો કયો ભાગ? તો એનો મૂળનો ભાગ. તો આમાંથી 2 થી 3 MCQ નીકળી શકે છે કે સૂત્રકૃમિનું નામ છે
મેલાઇડેગાઇન ઇન્કોગ્નિસિયા કોને ચેપ લગાડે છે? તમાકુના છોડને. તમાકુના છોડના કયા ભાગને? તો તમાકુના મૂળને ચેપ લગાડે છે અને તેના ઉત્પાદનને શું કરી દે છે? ઘટાડી દે છે. કે આવી રીતે છે તમાકુનો છોડ હશે તો આમ તમાકુના છોડના જે આ મૂળ છે તે મૂળને ચેપ લગાડશે અને અહીંયા મૂળને ચેપ લગાડવાથી તે તમાકુનું ઉત્પાદન ઘટાડી દે છે. શા માટે તમાકુનું ઉત્પાદન ઘટાડે છે? કારણ કે આ સૂત્રકૃમિ તમાકુના મૂળની અંદર જાશે, એની અંદર પરોપજીવન ગુજારશે તો જે આ તમાકુનો છોડ છે પ્રકાશ સંશ્લેષણની ક્રિયા દ્વારા જે ખોરાક બનાવે છે તે એમાંથી મેળવે છે અને આમ તેનો તૈયાર માથે શું કરે છે? ઉપયોગ કરી અને એનું જીવન ગાળે છે. તો આ રીતે સૂત્રકૃમિ છે તે તમાકુના છોડની અંદર શું કરે છે? પરોપજીવન ગાળે છે. તો હવે એ તમાકુના છોડના બધા પોષક તત્વો બધી વસ્તુનો ઉપયોગ કરશે તો શું થશે? કે જે તમાકુનો છોડ છે તેની વૃદ્ધિ થશે નહીં. તેની વૃદ્ધિ નહીં થાય તો એમાંથી આપણને ઉત્પાદન પણ મળશે નહીં. તો આવી રીતે તે તમાકુનું ઉત્પાદન ઘટાડી દે છે. ક્લિયર આટલું? હવે મિત્રો આપણે અહીંયા જોઈએ કે હવે આપણે આ સંક્રમણ થતું અટકાવવું છે તો એના માટે એક યોજના છે તે બનાવવામાં આવી છે અને તેને સંક્રમણ પદ્ધતિ પણ કહે છે. હવે સંક્રમણ થતું અટકાવવું એટલે જો મિત્રો અહીંયા શું થાય છે કે આ સૂત્રકૃમિ છે. હવે એ સૂત્રકૃમિ છે એક સજીવ છે. હવે કોઈ પણ સજીવ છે તેની અંદર ઉત્સેચકો આવેલા છે અને એ ઉત્સેચકો અલગ અલગ કાર્ય કરે છે, અલગ અલગ જે આપેચિક પ્રક્રિયાઓ કરે છે તેના કારણે તે શું કરી શકે છે? જીવંત રહી શકે છે. તો અહીંયા સૂત્રકૃમિને આ જે તમાકુના મૂળ છે તેની અંદર એને શું મળે છે? એવી કન્ડિશન મળે છે, તેને એવી પરિસ્થિતિ મળે છે કે જેના કારણે તેના ઉત્સેચકો સક્રિય રહે છે. ઉત્સેચકો સક્રિય રહે છે અને એના કારણે તે પ્રજનન કરશે, દેહધાર્મિક ક્રિયા કરશે અને એના દ્વારા નવી સંતતિ બનાવે છે. પરંતુ આપણે કંઈક એવું કરીએ કે અહીંયા ધારો કે આટલા હવે 3 સૂત્રકૃમિ અંદર એન્ટર થઈ ગયા છે. હવે આપણે એની સંતતિ વધારવી નથી, આ 3ને જ અંદર મારી નાખવા છે. તો આપણે શું કરવું પડે કે એના ઉત્સેચકો છે તે બનતા અટકાવવા જોઈએ. જો ઉત્સેચકો નહીં બને તો શું થશે કે આગળ તેની દેહધાર્મિક ક્રિયા અટકી જશે. ઉત્સેચક વગર કોઈ પણ પ્રકારની ચયાપચય ક્રિયા નહીં થાય. તો ઉત્સેચકો બનશે નહીં તો દેહધાર્મિક ક્રિયા નહીં થાય, ચયાપચય પ્રક્રિયા નહીં થાય, એના કારણે તે આગળનું જીવન નહીં જીવી શકે, પ્રજનન નહીં કરી શકે અને અંતે તે મૃત્યુ પામશે અને આમ તેનું સંક્રમણ અટકી જાય છે. તો આપણે એ જ પદ્ધતિ અહીંયા જોવાની છે. તો આપણે ચાલુ કરીએ. ક્લિયર આટલું કે તમાકુના છોડના મૂળ ઉપર ચેપ લગાડે છે. કોણ ચેપ લગાડે છે? સૂત્રકૃમિ. કયું સૂત્રકૃમિ? મેલાઇડેગાઇન ઇન્કોગ્નિસિયા. નામ યાદ રાખજો. હવે ઉપરયુક્ત સંક્રમણને અટકાવવા માટે એક નવીન યોજનાનો સ્વીકાર કરવામાં આવેલ હતો જે આરએનએ અંતઃક્ષેપ, ઇંગ્લિશમાં તેને આરએનએ ઇન્ટરફિરન્સ કહે છે અને શોર્ટમાં તેને RNAi કહે છે. RNAi એટલે કે આરએનએ ઇન્ટરફિરન્સ છે તેનો આઈ લીધો છે. હવે એની પ્રક્રિયા ઉપર આધારિત હતી. હવે અહીંયા જે આપેલી છે તમને કદાચ MCQની અંદર પૂછાય કે છે સૂત્રકૃમિનો ચેપ તમાકુના છોડની અંદર રોકવા માટે કઈ પદ્ધતિનો ઉપયોગ થયો હતો? તો સંક્રમણ અટકાવવા માટેની પદ્ધતિ. સંક્રમણ એટલે શું? તો મેં જેમ તમને કીધું કે ઉદાહરણ તરીકે આ મૂળની અંદર 3 સૂત્રકૃમિ અંદર વહી ગયા છે, પ્રવેશ કરી ગયો છે. હવે આ સૂત્રકૃમિ વધારાનું સંક્રમણ ન કરે એટલે કે અહીંયા વધારે એની સંખ્યા ન વધે તો આ સંક્રમણ અટકાવવાની જે પદ્ધતિ છે તે પદ્ધતિનું નામ છે RNA અંતઃક્ષેપ, શોર્ટમાં RNAi. અને આ જે આખી પદ્ધતિ છે સંક્રમણ અટકાવવાની પદ્ધતિ તે એક નવીન યોજના છે તેની અંદર તે સામેલ છે એટલે કે એક નવા પ્રકારનો કોન્સેપ્ટ છે. તો મિત્રો કદાચ તમને એ પણ MCQ પૂછાય કે સંક્રમણ અટકાવવા માટેની પદ્ધતિ કઈ છે? તો RNAi અથવા તો RNA અંતઃક્ષેપ. હવે આગળ જોઈએ કે શું કહેવા માગે છે તે. RNA અંતઃક્ષેપ બધા સુકોષ કેન્દ્રીય સજીવોની કોષીય સુરક્ષા માટેની એક પદ્ધતિ છે. તો હવે અહીંયા મિત્રો કોષીય સુરક્ષા માટેની પદ્ધતિ શું છે એ સમજતા પહેલાં આપણે બીજું થોડું ઘણું સમજીશું, ત્યારબાદ આપણે સમજીશું તો સરળતાથી સમજાઈ જશે. તો આગળ આપણે જોઈએ કે આ પદ્ધતિમાં વિશિષ્ટ મેસેન્જર આરએનએ પૂરક ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે, જેના ફળ સ્વરૂપે મેસેન્જર આરએનએના ભાષાંતરણને અટકાવે છે. અને આ પૂરક ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએનો સ્ત્રોત આરએનએ જનીન સંકુલ
અથવા તો ચલાયમાન જનીનિક તત્વો એટલે કે જે પરિવર્તકો છે તે ધરાવતા વાયરસ દ્વારા લાગેલા ચેપમાંથી હોઈ શકે છે, જે એક આરએનએ મધ્યસ્થી દ્વારા સ્વયં જનન પામે છે. તો આ પહેલાં આપણી રીતના સમજીએ, પછી આમાંથી સમજશું તો આપણને સરળતાથી સમજાઈ જશે. હવે મિત્રો સૌપ્રથમ તો આપણે જોઈએ કે હું અહીંયા ડ્રો કરું છું, આ સૂત્રકૃમિ છે. હવે આ સૂત્રકૃમિ છે તે અહીંયા હું ઝૂમ કરીને દર્શાવું. ધારો કે આ વનસ્પતિનું મૂળ છે તેની અંદર છે, તો હવે એને વનસ્પતિના મૂળની અંદર જીવવા માટે કેની જરૂર પડશે? ઉત્સેચકની જરૂર પડશે. તો ઉત્સેચકો તે કેવી રીતે બનાવશે? ડીએનએ છે, ડીએનએમાંથી મેસેન્જર આરએનએ બનશે. આ મેસેન્જર આરએનએ સંકેતન કરી અને પ્રોટીન બનાવશે, અને પ્રોટીન કેનું નિર્માણ કરશે? ઉત્સેચકનું નિર્માણ કરશે. જો અહીંયા મેસેન્જર આરએનએ બનશે તો જ ઉત્સેચક એટલે કે પ્રોટીન બનશે. જો અહીંયા મેસેન્જર આરએનએ બનશે નહીં, અથવા તો આ મેસેન્જર આરએનએ નિષ્ક્રિય થઈ જશે, તો અહીંયા ઉત્સેચક બનશે નહીં. આટલું ક્લિયર આપણને? તો હવે આપણે શું કરવાનું છે કે સૂત્રકૃમિ ભલે તમાકુના છોડની અંદર પ્રવેશી ગયા છે, પરંતુ હવે એની સંખ્યા વધવી ન જોઈએ. જેટલા છે એટલાને આપણે શું કરવા છે? મારી નાખવા છે. એના કારણે એનું સંક્રમણ વધે નહીં. તો એના માટે આપણે શું કરવું પડશે? મેસેન્જર આરએનએને નિષ્ક્રિય કરવું પડશે. શા માટે? તો મેં અગાઉ તમને કીધું કે દરેક સજીવ છે તેની દેહધાર્મિક ક્રિયા માટે, તેની ચયાપચય ક્રિયા માટે તેને ઉત્સેચકની જરૂર પડે છે. જો એ સજીવની અંદર ઉત્સેચકો નિર્માણ નહીં પામે, ઉત્સેચકો નહીં બને, તો એની ચયાપચય ક્રિયા બંધ થઈ જશે, તેની દેહધાર્મિક ક્રિયા બંધ થઈ જશે, અને આખરે તેનું મૃત્યુ થશે, અને તેની નવી સંતતિ બનાવી શકશે નહીં. તો આમ આપણે શું કરવાનું છે કે સૂત્રકૃમિના મેસેન્જર આરએનએને નિષ્ક્રિય કરવાનું છે. કેવી રીતે નિષ્ક્રિય કરવાનું? કે આગળ તેમાંથી પ્રોટીન બનવું જોઈએ નહીં. તો હવે આપણે જોઈએ કે આ પદ્ધતિ છે, આરએનએ અંતઃક્ષેપની પદ્ધતિ છે, તેની અંદર શું થાય છે? કોઈ વિશિષ્ટ મેસેન્જર આરએનએ છે, વિશિષ્ટ મેસેન્જર આરએનએ છે. હવે પૂરક આ મેસેન્જર આરએનએ પાછું કેવું છે કે એક ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએની જે શૃંખલા છે તેને પૂરક હશે. એની સાથે આ મેસેન્જર આરએનએ છે તે ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએની શૃંખલા સાથે જોડાશે, એટલે તે કેવું થઈ જશે? નિષ્ક્રિય થઈ જશે. નિષ્ક્રિય થઈ જશે એટલે અહીંયા શું થશે? આ મેસેન્જર આરએનએ છે તેમાંથી પ્રોટીનનું નિર્માણ થશે નહીં. પ્રોટીન નહીં બને, ભાષાંતરણની ક્રિયા સ્ટોપ થઈ જશે. તો આરએનએ અંતઃક્ષેપ પદ્ધતિની અંદર આ રીતે કરવામાં આવે છે કે વિશિષ્ટ મેસેન્જર આરએનએ. તો આ વિશિષ્ટ મેસેન્જર આરએનએ સૂત્રકૃમિનું હશે. બરોબર સમજો મિત્રો, નહીં તો ગોટાળે ચડી જશો. અહીંયા જે લાઈન કહેવા માગે છે તે વિશિષ્ટ મેસેન્જર આરએનએ ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ સાથે જોડાશે, તો એ મેસેન્જર આરએનએ છે તે નિષ્ક્રિય થઈ જશે. મેસેન્જર આરએનએ નિષ્ક્રિય થઈ જશે તો ભાષાંતરણ થશે નહીં. ભાષાંતરણ નહીં થાય તેમાંથી પ્રોટીન બનશે, અને આ મેસેન્જર આરએનએમાંથી પ્રોટીન નહીં બને. આટલું ક્લિયર? ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ એટલે શું? તો મિત્રો મોસ્ટલી શું હોય છે કે આરએનએ એક જ શૃંખલામાં હોય છે. આપણે અગાઉ પણ છઠ્ઠા પ્રકરણની અંદર ભણી ગયા છીએ, પરંતુ ઘણા આરએનએ એવા છે કે તેની અંદર આવી બે શૃંખલા જોવા મળે છે. જેવી રીતે આપણને ડીએનએની અંદર બે શૃંખલા જોવા મળે છે, તેવી બે શૃંખલા જોવા મળે છે. તો એ આરએનએને કહે છે ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ, અથવા તો બેવડી શૃંખલામય આરએનએ. આટલું ક્લિયર? તો હવે આપણે કેની જરૂર પડશે? મેસેન્જર આરએનએ, વિશિષ્ટ મેસેન્જર આરએનએ કે જે સૂત્રકૃમિનું છે, બરોબર. હવે આપણે ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએની જરૂર પડશે. તો ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ છે તેને આપણે વનસ્પતિની અંદર પ્રવેશ કરાવશું. એ વનસ્પતિની અંદર પ્રવેશ કરશે. હવે શું થશે કે જ્યારે સૂત્રકૃમિ છે તેના મેસેન્જર આરએનએ બનાવશે, તો વનસ્પતિની અંદર ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ હાજર હશે, તો સૂત્રકૃમિના મેસેન્જર આરએનએ સાથે તે જોડાઈ જશે, અને આ મેસેન્જર આરએનએને નિષ્ક્રિય કરી દેશે, અને પરિણામે એમાંથી પ્રોટીન બનશે નહીં. આટલું સમજાઈ ગયું? હવે આપણે શું કરવાનું છે કે આ ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ મેળવવાનું છે. તો આ ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએનો સ્ત્રોત કયો છે? આનો સ્ત્રોત કયો છે તેના વિશે આપણે જોવાનું છે. તો અહીંયા તમને આપી દીધું છે. જો આ લાઈન ક્લિયરલી સમજાઈ ગઈ કે આરએનએ અંતઃક્ષેપની પ્રક્રિયા ઉપર આધારિત પદ્ધતિ હતી. એની અંદર શું થાય છે કે આરએનએ જે અંતઃક્ષેપ છે તે બધા સુકોષ કેન્દ્રીય સજીવોની કોષીય સુરક્ષા માટેની પદ્ધતિ છે. એ પદ્ધતિની અંદર વિશિષ્ટ મેસેન્જર આરએનએ
પૂરક ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ સાથે જોડાયા બાદ નિષ્ક્રિય થઈ જાય છે અને જેના ફળ સ્વરૂપે મેસેન્જર આરએનએ ભાષાંતરણ અટકાવે છે. આટલું ક્લિયર? હવે આપણે કેની જરૂર છે? આ ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએ ક્યાંથી મેળવવું? તો ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએનો સ્ત્રોત એ પણ પાછું કેવું હોવું જોઈએ? પૂરક હોવું જોઈએ. કોને પૂરક હોવું જોઈએ? આ વિશિષ્ટ મેસેન્જર આરએનએ છે તેને પૂરક હોવું જોઈએ. તો આ પૂરક ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએનો સ્ત્રોત આરએનએ જનીન સંકુલ. હવે હું અહીંયા એક એક શબ્દ પહેલાં તમને સમજાવતી જાઉં છું. તમને અહીંયા બુકમાં નથી આપેલા, તમારી સાઈડમાં લખવા હોય તો લખી લેજો. જનીન સંકુલ અથવા તો જીનોમ એટલે શું? તો બધા જ જનીનોનો સમૂહ જે તે સજીવની ઉત્પત્તિ અને જાળવણી છે તે આ જનીન સંકુલ વડે થાય છે. તો જનીન સંકુલ એટલે કે બધા જ જનીનોનો સમૂહ અને જે તે સજીવ છે તેની ઉત્પત્તિ અને જાળવણી આ જનીન સંકુલ વડે થાય છે. ક્લિયર આટલું? ત્યારબાદ ચલાયમાન જનીનિક તત્વો. ચલાયમાન જનીનિક તત્વો લખી લેજો બાજુમાં. હું બોલું છું કે આ ચલાયમાન જનીનિક તત્વો એટલે શું? તો જનીન સંકુલમાં આવેલા એવા જનીનો કે જે જાતે જ જનીન સંકુલમાં પોતાની સ્થાન બદલાવી શકે. હવે હું તમને આકૃતિ દ્વારા સમજાવું છું કે જનીન સંકુલ એટલે આપણને ખબર પડી ગઈ કે જનીન સંકુલ એટલે કે બધા જ જનીનોનો સમૂહ. હવે ચલાયમાન જનીનિક તત્વો એટલે શું? જેને ઇંગ્લિશમાં મોબાઇલ જીનેટિક એલિમેન્ટ્સ અથવા તો એને ટ્રાન્સપોઝોન્સ કહે છે. હવે જનીન સંકુલ છે તેની અંદર આવેલા એવા જનીનો, ધારો કે આ જનીન છે, હવે એવા જનીનો કે જે જાતે જ જનીન સંકુલમાં એટલે કે આ જગ્યાએથી તેનું સ્થાન બદલી અને બીજી જગ્યાએ જઈ શકે, તો એનું સ્થાન બદલાવી શકે, તેને ચલાયમાન જનીનિક તત્વો કહે છે. તો એ આપણને બે વર્ડ સમજાઈ ગયા મિત્રો કે જનીન સંકુલ એટલે કે બધા જ જનીનોનો સમૂહ. સજીવ જે છે કોઈ પણ સજીવની અંદર આવેલા બધા જ જનીનોનો સમૂહ એટલે જનીન સંકુલ. એની અંદર ચલાયમાન જનીનિક તત્વો અથવા તો મોબાઇલ જીનેટિક એલિમેન્ટ્સ કે જેને શું કહેવામાં આવે છે? તો જનીન સંકુલમાં આવેલા એવા જનીનો, જનીન સંકુલમાં આવેલા એવા જનીનો કે જે જાતે જ જનીન સંકુલમાં પોતાનું સ્થાન બદલાવી શકે તેને ચલાયમાન જનીનિક તત્વો અને ઇંગ્લિશમાં મોબાઇલ જીનેટિક એલિમેન્ટ્સ કહે છે. બે શબ્દ ક્લિયર? હવે ત્યારબાદ ત્રીજો શબ્દ છે પરિવર્તકો કે જેને ઇંગ્લિશમાં કહે છે ટ્રાન્સપોઝોન્સ. હવે આ પરિવર્તકો શું છે? તો આ પરિવર્તકો ચલાયમાન જનીનિક તત્વનો જ એક પ્રકાર છે. બરોબર સમજો. પરિવર્તકો ચલાયમાન જનીનિક તત્વોનો જ એક પ્રકાર છે. ડીએનએની એવી શૃંખલા કે જે એક જાતિમાંથી બીજામાં સ્થળાંતર થઈ શકે. ક્લિયર? ચલાયમાન જનીનિક તત્વોને આપણે શું કીધું હતું કે એવા જનીનો કે જે જનીન સંકુલની અંદર એના સ્થાન બદલાવી શકે. પરિવર્તક એટલે શું? તો પરિવર્તક એટલે કે ડીએનએની શૃંખલા કે જે એક જાતિમાંથી બીજી જાતિમાં સ્થળાંતર થઈ શકે. ઉદાહરણ તરીકે પ્લાઝમિડ છે, બેક્ટેરિયોફેજ છે, આપણે જોયું. તો અહીંયા 3 શબ્દ સમજાઈ ગયા છે. જનીન સંકુલ, બધા જનીનોનો સમૂહ, ત્યારબાદ ચલાયમાન જનીનિક તત્વ કે જે જનીન સંકુલમાં આવેલું એવું જનીન કે જાતે જ જનીન સંકુલમાં પોતાના સ્થાન બદલાવી શકે. હવે મિત્રો એવું માનવામાં આવે છે કે મનુષ્યની અંદર આવેલું કુલ જનીન સંકુલ છે તેમાંથી 50% આવા MGES છે એટલે કે ચલાયમાન જનીનિક તત્વો જોવા મળે છે, મોબાઇલ જીનેટિક એલિમેન્ટ્સ. ત્યારબાદ પરિવર્તકો એટલે કે ચલાયમાન જનીનિક તત્વોનો જે પ્રકાર છે કે ડીએનએની શૃંખલા કે જે એક જાતિમાંથી બીજામાં સ્થળાંતરિત થઈ શકે તેને પરિવર્તકો કહે છે. તો આટલું ક્લિયર? તો હવે તમને સમજાઈ જશે કે પૂરક ડબલ સ્ટ્રેન્ડેડ આરએનએનો સ્ત્રોત આરએનએ જનીન સંકુલ અથવા તો ચલાયમાન જનીનિક તત્વો પરિવર્તકો ધરાવતા વાયરસ દ્વારા લાગેલા ચેપમાંથી હોઈ શકે છે કે જે એક આરએનએ મધ્યસ્થી દ્વારા સ્વયં જનન પામે છે. હવે મિત્રો આપણે જોઈએ કે કોઈ પણ વાયરસ છે, આ વાયરસ છે બરોબર. હવે એ વાયરસ છે તે કોઈ કોષની અંદર ચેપ લગાડશે તો શું થશે કે એનું જનીનિક દ્રવ્ય છે તે કોષની અંદર ટ્રાન્સફર કરી દેશે.
હવે કોષની અંદર એનું જનીનિક દ્રવ્ય શું કરી દેશે? ટ્રાન્સફર કરી દેશે. હવે વાયરસની અંદર આપણે જોવા જઈએ તો મુખ્યત્વે RNA છે તે જનીનિક દ્રવ્ય તરીકે જોવા મળે છે. હવે શું થશે કે આ કોષની અંદર તેને આ દાખલ કરી દીધું છે. હવે એ કોષની અંદર તે શું કરે છે કે એનું બીજું આવું RNA છે તેની કોપી બનાવશે. હવે આ બંને RNA એકબીજાના કેવા હશે? પૂરક હશે. તો પૂરક હશે તો બંને એકબીજા સાથે જોડાય અને બેવડી શૃંખલામય RNAનું નિર્માણ કરે છે. હવે આ બેવડી શૃંખલામય RNA જે બન્યું છે તે એક મધ્યસ્થી સ્વયંજનન પામેલું છે. હવે કેવી રીતે તે બન્યું છે કે સ્વયંજનન પામીને જ બનેલું છે. કેના સ્વયંજનન દ્વારા બન્યું છે? વાયરસનું. કે વાયરસ છે તેને કોઈ કોષને ચેપ લગાડ્યો છે, કોઈ કોષને ચેપ લગાડ્યું છે, તેનું જનીન દ્રવ્યની અંદર ટ્રાન્સફર કર્યું છે. હવે એ RNA છે તે બીજી એની એવી કોપી બનાવશે, કોપી બનાવી દેશે ને એ બંને એકબીજાની પૂરક હશે અને તેને કહે છે ડબલ સ્ટેન્ડર્ડ RNA. તો આપણને સ્ત્રોત મળી ગયો છે વાયરસમાંથી, તે આપણને મળે છે. આ તમને સમજાઈ ગયું છે. હવે આપણે શું કરવાનું છે? હવે એગ્રોબેક્ટેરિયમ વાહકનો ઉપયોગ કરવાનો છે અને જે સૂત્રકૃમિ છે તેનું જે વિશિષ્ટ જનીન છે તેને યજમાન વનસ્પતિમાં પ્રવેશ કરાવવાનો છે. કેવી રીતે તે હવે આપણે જોઈએ કે હવે આપણે આખી પ્રોસેસ આપણને ખબર જ છે, આગળ પણ આપણે જોઈ ગયા છીએ. 11મા પ્રકરણની એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ છે તેનો ઉપયોગ વાહક તરીકે થાય છે. હવે એનો આપણે એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સનું પ્લાઝમિડ લેશું, તેની અંદર આપણું વિશિષ્ટ જનીન નાખશું. હવે વિશિષ્ટ જનીન નાખી અને જે આખું પુનઃસંયોજિત DNA બની ગયું છે તેને કેની અંદર આપણે ટ્રાન્સફર કરવાનું છે? વનસ્પતિની અંદર. હવે વનસ્પતિની અંદર આપણે તેનો પ્રવેશ કરાવશું. તો હવે શું થશે કે મોસ્ટલી આપણે શું થાય છે કે જે DNA હોય છે તેની આવી બે શૃંખલા હોય છે, એમાંથી જ્યારે મેસેન્જર RNA બનશે ત્યારે બંને શૃંખલા છે તેમાંથી કોઈ એક શૃંખલા કેના તરીકે વર્તે છે? આમ ટેમ્પલેટ તરીકે વર્તે છે અને એમાંથી આ રીતે મેસેન્જર RNAની શૃંખલાનું પ્રત્યાંકન થાય છે અને પરિણામે આપણને શું મળે છે? એક મેસેન્જર RNAની શૃંખલા મળે છે. પરંતુ મિત્રો અહીંયા DNA છે તેનો પ્રવેશ આપણે એવી રીતે કરાવવાનો છે વનસ્પતિની અંદર કે એની અંદર જ્યારે મેસેન્જર RNAનું નિર્માણ થાય ને ત્યારે DNAની આવી બે શૃંખલા છૂટી પડી જાય અને બંને શૃંખલા છે તે એકબીજાની પૂરક તો હશે જ, બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે કાર્ય કરશે. આપણને ખબર છે કે એક શૃંખલા છે તે અર્થપૂર્ણ શૃંખલા હશે ને બીજી શૃંખલા પ્રતિ અર્થપૂર્ણ હશે, એટલે કે એક સેન્સ હશે ને એક બીજી એની જે સામેવાળી શૃંખલા છે તેને એન્ટીસેન્સ કહે છે. હવે બંને શૃંખલા છૂટી પડશે, બંને શૃંખલા ટેમ્પલેટ એટલે કે બીબા તરીકે કાર્ય કરશે અને આમાંથી પણ મેસેન્જર RNA બનશે અને જે નીચેવાળી શૃંખલા છે તેમાંથી પણ શું થશે? મેસેન્જર RNA બનશે. તો આમ DNAની બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે કાર્ય કરશે તો એમાંથી શું થશે? બે મેસેન્જર RNAની શૃંખલા બનશે. હવે આ બંને મેસેન્જર RNAની શૃંખલા કેવી હશે? એકબીજાની પૂરક હશે. તો એકબીજાની પૂરક હશે એટલે આવી રીતે ડબલ સ્ટેન્ડર્ડ RNAનું નિર્માણ થઈ જશે. તો આમ વનસ્પતિની અંદર આવું ડબલ સ્ટેન્ડર્ડ RNAનું નિર્માણ થશે. તો હવે જ્યારે સૂત્રકૃમિ છે તેનું મેસેન્જર RNA છે તે આ ડબલ સ્ટેન્ડર્ડ RNAની સાથે જોડાશે, બાઇન્ડ થશે એટલે શું થશે? તેનું મેસેન્જર RNA નિષ્ક્રિય થઈ જશે. ક્લિયર આટલું? જોઈએ મિત્રો કે હવે આપણે મૂળ દ્વારા અહીંયા જોઈએ કે આ મોટું મૂળ કરી દઈએ. આ રીતે અહીંયા સમજી જવાનું કે આ શું છે? વનસ્પતિની તમાકુનું મૂળ છે. હવે આપણે અહીંયા શું કર્યું? એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સ વાહક લીધો છે, તેની અંદર આપણે શું નાખ્યું છે? આપણું વિશિષ્ટ મેસેન્જર RNA નાખ્યું છે, આપણું વિશિષ્ટ વાહકોનો ઉપયોગ કરી અને હવે એ વાહકને ક્યાં આપણે જવા દેવાનું છે? એગ્રોબેક્ટેરિયમ ટ્યુમિફેસિયન્સના જે તમાકુના મૂળ છે તેની અંદર જવા દેવાનું છે. હવે એની અંદર પ્રવેશ કરાયો છે. હવે શું થશે કે અહીંયા જે આ DNA છે આપણું જે એ આવી રીતે એની બે શૃંખલા છે તે બંને શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તશે અને એમાંથી આવું ડબલ શૃંખલામય મેસેન્જર RNA બનાવશે. તો હવે આપણી પાસે ડબલ સ્ટેન્ડર્ડ RNA બની ગયું છે. હવે આ ડબલ સ્ટેન્ડર્ડ મેસેન્જર RNA નિર્માણ પામી ગયું છે. હવે શું થશે મિત્રો કે ધારો કે અહીંયા કોઈ સૂત્રકૃમિનો ચેપ લાગે છે. હવે એ સૂત્રકૃમિ અહીંયા બહાર દર્શાવું છું. એ સૂત્રકૃમિ શું બનાવશે? તેનું મેસેન્જર RNA બનાવશે. તો આ મેસેન્જર RNA છે તે વનસ્પતિના કોષની અંદર બને છે, વનસ્પતિના મૂળની અંદર બને છે, કારણ કે સૂત્રકૃમિ વનસ્પતિના મૂળમાં પ્રવેશી અને ચેપ લગાડે છે, સંક્રમણ કરે છે. તો આ મેસેન્જર RNA વનસ્પતિની અંદર આપણે વિશિષ્ટ
જનીન દાખલ કર્યું છે, તો વિશિષ્ટ જનીન શું કરશે, ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ બનાવશે. એ આરએનએ આ મેસેન્જર આરએનએ સાથે જોડાઈ જશે, તો આ સૂત્રકૃમિનું મેસેન્જર આરએનએ કેવું થઈ જશે, નિષ્ક્રિય થઈ જશે. નિષ્ક્રિય થઈ જશે, તેમાંથી પ્રોટીન નહીં બને. પ્રોટીન નહીં બને તો ઉત્સેચક નહીં બને. ઉત્સેચક નહીં બને તો અહીં સંક્રમણ થશે નહીં. તો આવી રીતે સૂત્રકૃમિ છે તેનું આપણે સંક્રમણ થતું અટકાવી શકીએ છીએ. તો આપણે એ જ અહીં આપેલું છે, મેં તમને સાવ સહેલી રીતે સમજાવી દીધું છે. કદાચ તમે અહીંયા બુકમાંથી વાંચશો તો તમને ડિફિકલ્ટ લાગશે, કારણ કે તમને આમાં ખબર જ નહીં પડે કે અહીંયા કેનું શું થયું છે તે. પરંતુ મેં તમને બહુ ઇઝી રીતે સમજાવી દીધું છે. ન ખબર પડે તો તમે સહેલી રીતે બુકમાં લખી શકો છો. પ્રશ્ન આઈએમપી છે મિત્રો, અને આમાંથી ઘણા બધા MCQ પણ નીકળે છે. તો હવે આપણે અહીંયા જો કે આ લીટી એક આપણે છોડી દીધી હતી કે અહીંયા આગળ હતું કે આ પદ્ધતિ છે આરએનએ અંતઃક્ષેપ પદ્ધતિ. એની અંદર આપણે જોયું હતું કે બધા સુકોષ કેન્દ્રીય સજીવની કોષીય સુરક્ષા માટેની એક પદ્ધતિ છે. એટલે કે કોષીય સુરક્ષા માટેની પદ્ધતિ એટલે એવી પદ્ધતિ મિત્રો કે આપણા શરીરની અંદર પણ એવા ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ નિર્માણ પામશે. 2 શૃંખલામાં આરએનએનું નિર્માણ થતું હશે અમુક કેસની અંદર. જ્યારે આપણા કોષને વાયરસ છે તે ચેપ લગાડશે, બેક્ટેરિયા ચેપ લગાડશે, તો આપણું જે ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ છે તે શું થશે કે એના મેસેન્જર આરએનએ સાથે જોડાઈ જશે અને એમાંથી તેનું પ્રોટીન બનવાની ક્રિયા, ભાષાંતરણની ક્રિયા અટકાવી દેશે. તો મેં ત્યારે સમજાયું હતું, તમને ના સમજાત, પરંતુ હવે અત્યારે આખું આપણે ભણી ગયા છીએ, જોઈ લીધું છે, એટલે તમને સમજાઈ જશે. તો આવી રીતે આપણા કોષની સુરક્ષા મળે છે અને આપણો કોષ છે તે બચી જાય છે. કેવી રીતે? તો આપણા કોષની અંદર આવું ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ છે. હવે કોઈ પણ વાયરસ, બેક્ટેરિયા ચેપ લગાડે છે, હવે શું કરશે, તેનું મેસેન્જર આરએનએ બનાવશે. તો આપણી પાસે ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ છે બેક્ટેરિયાનું, અથવા તો કોઈ પણ જે ચેપગ્રસ્ત કોષ છે તેનું સિંગલ સ્ટેન્ડર્ડ આરએનએ છે. આપણું ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ આની સાથે જોડાઈ જશે, તો આને નિષ્ક્રિય કરી દેશે. નિષ્ક્રિય કરી દેશે તો આગળ ભાષાંતરણ થશે નહીં, પ્રોટીન બનશે નહીં. તો આવી રીતે આપણું જે કોષ છે તે સુરક્ષા મળે છે, આપણો કોષ છે તે બચી જાય છે, તેને ચેપ લાગતો નથી અને કોષ જીવંત રહી જાય છે. તો આ રીતે આ જે આરએનએ અંતઃક્ષેપ છે તે સુકોષ કેન્દ્રીય કોષની અંદર આવી કોષીય સુરક્ષા માટેની પદ્ધતિ છે. ક્લિયર? આટલું શું થાય છે, મેસેન્જર આરએનએ સાથે પૂરક ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ જોડાય છે, નિષ્ક્રિય થઈ જશે અને આગળ ભાષાંતરણ થતું નથી. તો પૂરક ડબલ સ્ટેન્ડર્ડ આરએનએનો સ્ત્રોત કોણ છે? આરએનએ જનીન સંકુલ અથવા તો ચલાયમાન જનીન તત્વો જે પરિવર્તકો ધરાવતા વાયરસ છે તેના દ્વારા લાગેલ ચેપમાંથી હોઈ શકે છે. કે આપણે જોયું હતું કે કોઈ પણ જે વાયરસ છે તે ચેપ લગાડશે, તો હવે એનું જે આખું આ જનીન છે તેમાંથી કોઈ પણ એવું જનીન છે જે ચલાયમાન જનીનિક તત્વ અથવા તો પરિવર્તકો તરીકે કાર્ય કરતું હશે, અને એ આરએનએ છે તે મધ્યસ્થી દ્વારા સ્વયંજનન પામે છે. અહીંયા મેં તમને સમજાવ્યું કે કેવી રીતે ડબલ સ્ટેન્ડર્ડ આરએનએનું નિર્માણ થાય છે. તો આ ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ ખુદ સ્વયંજનન રીતે જ તેનું નિર્માણ કરે છે. હવે આગળ જોઈએ કે એગ્રોબેક્ટેરિયમ વાહકનો ઉપયોગ કરીને સૂત્રકૃમિ વિશિષ્ટ જનીનોને યજમાન વનસ્પતિમાં પ્રવેશ કરાવી ચૂક્યા છે. હવે આપણે એગ્રોબેક્ટેરિયમ વાહકનો ઉપયોગ કરવાનો છે અને સૂત્રકૃમિનું જે વિશિષ્ટ જનીન છે તેને કેની અંદર પ્રવેશ કરવાનો છે? યજમાન વનસ્પતિની અંદર આપણે પ્રવેશ કરાવી ચૂક્યા છીએ. ડીએનએનો પ્રવેશ એવી રીતે કરાવવામાં આવે છે જેથી યજમાન કોષોમાં અર્થપૂર્ણ એટલે કે સેન્સ અને પ્રતિ અર્થપૂર્ણ એટલે કે એન્ટીસેન્સ આરએનએનું નિર્માણ કરે છે. મેં તમને કીધું કે મોસ્ટલી શું હોય છે કે આપણે જ્યારે જ્યારે પ્રત્યાંકોની ક્રિયા થતી હશે ત્યારે એક જ ડીએનએની શૃંખલા ટેમ્પલેટ તરીકે વર્તી અને એક જ સિંગલ સ્ટેન્ડર્ડ મેસેન્જર આરએનએ બનાવે છે. પરંતુ અહીંયા આપણે ડીએનએનો પ્રવેશ એવી રીતે કરવાનો છે કે આ ડીએનએની 2 શૃંખલા છે તે ટેમ્પલેટ તરીકે વર્તે અને બંને શૃંખલા અર્ધપૂર્ણ અને પ્રતિ અર્ધપૂર્ણ એટલે કે સેન્સ અને એન્ટીસેન્સ યજમાનનો કોષ એટલે કોણ કોષ થશે? વનસ્પતિનો કોષ થશે. તો વનસ્પતિની અંદર આ બંને શૃંખલા છે તે ટેમ્પલેટ તરીકે વર્તે અને બંનેમાંથી મેસેન્જર આરએનએ બને એવું આપણે ડીએનએનો પ્રવેશ કરાવવાનો છે. જેનાથી શું થશે કે બંને શૃંખલા એકબીજાની પૂરક હશે અને એમાંથી ડબલ સ્ટેન્ડર્ડ આરએનએનું નિર્માણ થઈ જશે. તો આ બંને આરએનએ એકબીજાના પૂરક હોય છે કે જે બેવડા કુંતલમય ડબલ સ્ટેન્ડર્ડ આરએનએનું નિર્માણ કરે છે, જેનાથી આરએનએ અંતઃક્ષેપ શરૂ થાય છે. મેં તમને કીધું હતું
કેવી રીતે કે ડીએનએની આ બે શૃંખલા છે તે ટેમ્પલેટ તરીકે વર્તશે. તો ઉપરવાળીમાંથી પણ એક મેસેન્જર આરએનએ શૃંખલા બનશે, નીચેના વાળીમાંથી પણ મેસેન્જર આરએનએ શૃંખલા બનશે. બંને મેસેન્જર આરએનએ શૃંખલા છૂટી પડશે. એક જ ડીએનએમાંથી બનેલી બે મેસેન્જર આરએનએ શૃંખલા એકબીજાની પૂરક હશે, એકબીજા સાથે હાઇડ્રોજન બનાવી જોડાઈ જશે અને આવી રીતે ડબલ શૃંખલામય આરએનએ છે તેનું નિર્માણ કરે છે. તો આમ ડબલ શૃંખલામય ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ બની ગયું છે. હવે આમ આરએનએ અંતક્ષેપ શરૂ થાય છે અને આ કારણે સૂત્રકૃમિ છે તેના વિશિષ્ટ મેસેન્જર આરએનએ નિષ્ક્રિય થઈ જાય છે. હવે જ્યારે સૂત્રકૃમિ વનસ્પતિના મૂળને ચેપ લગાડશે ત્યારે મેસેન્જર આરએનએ ડબલ સ્ટેન્ડર્ડ આરએનએ સાથે જોડાશે એટલે તે કેવા થઈ જશે? નિષ્ક્રિય થઈ જશે, જેના ફળ સ્વરૂપે પારજનનિક એટલે કે ટ્રાન્સજેનિક યજમાનમાં પરોપજીવી જીવંત રહી શકતા નથી. તો અહીંયા પારજનનિક યજમાન શા માટે કીધું છે? પારજનનિક યજમાન એટલે કે આપણે શું કર્યું છે? તેનું ડીએનએ બદલાયું છે. એના ડીએનએની અંદર આપણે વિશિષ્ટ જનીન દાખલ કર્યું છે કે જે વિશિષ્ટ જનીન શું કરે છે કે ડબલ શૃંખલામય આરએનએનું નિર્માણ કરે છે. એટલા માટે તેને પારજનનિક અથવા તો ટ્રાન્સજેનિક યજમાન કહે છે. આ યજમાન છે, આ વનસ્પતિ છે, તેની અંદર પરોપજીવી જીવંત રહી શકશે નહીં. શા માટે નહીં રહી શકે? મેં આખું કારણ સમજાવી દીધું છે. અને આ પ્રકારે પારજનનિક વનસ્પતિઓ પોતાની રક્ષા પરોપજીવીઓથી કરે છે. તો આમ પારજનનિક વનસ્પતિ એટલે કે જેનું આપણે ડીએનએ બદલાયું છે, જેની અંદર આપણે ચેન્જીસ કર્યા છે, તો એ પારજનનિક વનસ્પતિ શું કરે છે? તેની રક્ષા છે તે પરોપજીવી સામે કરે છે. તો આ રીતે આખી પેસ્ટ પ્રતિકારક વનસ્પતિ છે જે પારજનનિક ટ્રાન્સજેનિક વનસ્પતિ છે તે કાર્ય કરે છે. સાવ સહેલું છે મિત્રો, આવી રીતે સમજશો તો સરળતાથી સમજાઈ જશે. એટલે વિડીયો બરોબર સાંભળજો અને સમજજો. ન સમજાય તો બીજી વાર જોવાની ટ્રાય કરજો. બાકી જો કોન્સેપ્ટ નહીં સમજાય તો બાકી કશું જ નહીં સમજાય. મેઇન શું છે? કોન્સેપ્ટ, પદ્ધતિ કેવી રીતે છે, કઈ રીતે કરવામાં આવે છે તે તમને સમજાઈ જશે. એટલે આખી પ્રોસેસ તમને મગજમાં બેસી જશે. ક્લિયર આટલું? હવે જો તમને અહીં આકૃતિ પણ આપેલી છે, એ અને બી બે આકૃતિ આપેલી છે. હવે એ આકૃતિની અંદર જુઓ કે જે એ આકૃતિ છે તે લાક્ષણિક નિયંત્રિત વનસ્પતિના મૂળ છે અને જે બી આકૃતિ છે તે હેતુપૂર્વક સૂત્રકૃમિનો ચેપ લગાડ્યા પછીના 5 દિવસ સુધી જે પારજનનિક વનસ્પતિના મૂળ છે તેની આકૃતિ છે. હવે અહીંયા જે આ જો કે અહીંયા જે તમને આ જોવા મળે છે ત્યાં તમાકુના જે છોડ છે. હવે આ તમાકુના છોડની અંદર આ એના મૂળ છે. હવે મૂળમાં સૂત્રકૃમિનો ચેપ લાગશે તો શું થશે કે એના મૂળમાં આવી ગાંઠો ઉત્પન્ન થઈ જશે કે જે તમે અહીંયા જોઈ શકો છો. ક્લિયર આટલું? હવે આવી ગાંઠો ઉત્પન્ન થશે મૂળની અંદર અને તેનું ઉત્પાદન ઘટી જશે. તો એ નંબરની આકૃતિ છે. અને અહીંયા જે બી નંબરની આકૃતિ આપેલી છે તે પારજનનિક વનસ્પતિની આકૃતિ આપેલી છે કે જેની અંદર આપણે એવું વિશિષ્ટ જનીન દાખલ કર્યું છે કે જે ડબલ સ્ટેન્ડર્ડ આરએનએનું નિર્માણ કરે છે. હવે આપણે સાંઈ કરી અને આપણે શું કરવાનું છે? તેને સૂત્રકૃમિનો ચેપ લગાડવાનો છે. હાથે કરીને સૂત્રકૃમિનો ચેપ લગાડવાનો છે. તો આપણે સૂત્રકૃમિનો ચેપ લગાડશું તો પણ એની અંદર 5 દિવસ પછી આપણે જોશું તો એના મૂળની અંદર સૂત્રકૃમિનું સંક્રમણ જોવા મળશે નહીં. તો એની આકૃતિ છે. કારણ કે પારજનનિક વનસ્પતિ છે તો એની અંદર ડબલ સ્ટેન્ડર્ડ આરએનએનું નિર્માણ થશે અને તે સૂત્રકૃમિના મેસેન્જર આરએનએ નિષ્ક્રિય કરી દેશે. તો આમ સૂત્રકૃમિનું સંક્રમણ થશે ને. તો અહીંયા એ અને બી બે આકૃતિ આપેલી છે કે એ આકૃતિ સંક્રમિત છે અને બી છે તે કેવી છે કે આપણે હેતુપૂર્વક એટલે કે હાથે કરીને સૂત્રકૃમિનો ચેપ લગાડીએ છીએ. 5 દિવસ પછી જોઈએ છીએ તો પણ એના મૂળ છે તેના ઉપર કોઈ પણ પ્રકારનું સૂત્રકૃમિ છે તેનું સંક્રમણ ગાંઠ ઉત્પન્ન થતી નથી. તો આવી રીતે અહીંયા જે તમાકુનો છોડ છે તે પેસ્ટ એટલે કે પરોપજીવી સામે પોતાનું શું કરે છે? પ્રતિકાર કરી અને તે વૃદ્ધિ પામી શકે છે. તો આ રીતે પારજનનિક આવી વનસ્પતિઓ છોડ છે તે બનાવવામાં આવે છે કે જેના કારણે તે પેસ્ટ છે, પરોપજીવી છે, તેનો સામનો કરી શકે. તો અહીંયા આપણું ખેતીવાડીમાં જે બાયોટેકનોલોજીનું પ્રયોજન છે તે પૂર્ણ થાય છે. હવે આપણે ઔષધમાં જે જૈવ તકનિકનું પ્રયોજન છે તે જોવાનું છે ને ત્યારબાદ પારજનનિક પ્રાણીઓ જોવાના છે.
આ 3 ઉપયોગ આપણે જોવાના છે. ત્યારબાદ છે છેલ્લે 2-3 ટોપિક બાકી છે તે પણ આપણે જોવાના છે, પરંતુ જે પ્રયોજન છે તે 3ની અંદર જોવાના છે. ખેતીવાડીમાં, ઔષધમાં અને પાયજનિક પ્રાણીઓ, તેમાંથી આપણે એક જે ઉપયોગ છે, જે એક પ્રયોજન છે ખેતીવાડીમાં બાયોટેકનોલોજી પ્રયોજન, તે સંપૂર્ણપણે પૂર્ણ કરેલ છે. હવે નેક્સ્ટ લેક્ચરની અંદર આપણે ઔષધમાં જે બાયોટેકનોલોજીનું પ્રયોજન છે તે ચાલુ કરીશું. તો સારી રીતે તૈયારી કરજો. એક શબ્દ છે મેં જેમ સમજાવ્યા છે એવી રીતે મગજમાં બેસાડી દેજો અને તૈયાર કરજો. બાકી સાવ સહેલું છે. સારી એવી તૈયારી માટે ઓલ ધ બેસ્ટ એન્ડ થેન્ક યુ સો મચ.